તમારો વહીવટી ધણી ખરો ને કોર્પોરેટર જે આવે ને છે ઋષિભાઈ માણસ કોણ આવશે? એવું નામ ના હાલાય કોણ. એટલે હું થોડુંક કહી દેવાનું કોઈને. ભાઈ પણ તું હું સમજુ એ ભાઈને કહે છે કે ઋષિભાઈ માણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે. હાલસી 10 હાલતો હોય તો કહી દઉં, હાલ મોકલી દઉં. એ નહીં એના જે હાલી તમારે નક્કી કરવાનું જેવું. હા તો એને ચો મોકલું કયો? હેલો હા ચો મોકલું કયો? રાવાજ મોકો અને હોબળો હા ઋષિભાઈ નો જો ખુશાલે આવે પ્રમુખ આવે અંગાજી. પ્રમુખ કોણ આવે? ખુશાલ કુશાલભાઈ? ખુશાલ આપણો લે આ પ્રમુખ આપણે વિશ્વ શહેર પ્રમુખ. વિસનગર શહેર પ્રમુખ આવો. હા અને કદાચ આપણો વિજય આવે મિટિંગમાં. વિજય આવો. હા બરાબર. આ તમે જે ઓડિયો સાંભળ્યો એમાં શરૂઆતમાં જે વાત કરી રહ્યા છે એટલે કે એક કોંગ્રેસના નેતા છે અને એક ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને જે ઋષિભાઈની વાત કરી રહ્યા છે ઋષિકેશ પટેલ મંત્રીની વાત કરી રહ્યા છે. એ મંત્રીની વાત કરતાં કહી રહ્યા છે કે વિસનગરમાં અમારે આટલા ઉમેદવારોને બિનહરીફ કરવાના જ છે અને એટલે જ અમે કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ અને બધી ઓફરો આપતા હોય છે. આ ઓડિયો એ કોંગ્રેસના નેતાએ જ જે છે વાયરલ કર્યો છે અને અમારા સુધી પહોંચ્યો છે. કથિત ઓડિયો કહીએ છીએ કારણ કે પુષ્ટિ નથી કે આ ઓડિયો કયા નેતાનો છે અને કયા નેતા સામે વાત કરી રહ્યા છે, પણ વિસનગરનો છે એટલું ફાઇનલ છે. વિસનગરના કોંગ્રેસના પ્રમુખને અમે ફોન કરીને પૂછ્યું કે આ ઓડિયોની શું વિગતો છે તો એમણે સ્પષ્ટ એવું કહ્યું કે અહીંયા વિસનગરમાં જેટલી પણ બેઠકો છે એટલે 8 વોર્ડ છે, 9 વોર્ડ છે અને 9 વોર્ડની મોટાભાગની બેઠકો બિનહરીફ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મંત્રીજીએ ટાર્ગેટ આપ્યો છે અને એટલે એ ફોન કરી અને અમારા નેતાને ધમકાવે છે, ઓફરો આપે છે. 8 નંબરના વોર્ડનું જે હતું ફોર્મ એ પાછું ખેંચાઈ લીધું છે કોંગ્રેસના નેતા પાસેથી. હવે 9 નંબરના વોર્ડનું ફોર્મ ખેંચાવવા માટે આ ફોન આવે છે અને કોંગ્રેસના નેતાને બધી ઓફર આપે છે અને કહે છે કે ઋષિકેશભાઈએ કહ્યું છે કે જેટલા પૈસા જોઈએ જે જોઈએ આપી દેવાનું છે. એટલે તમે વિચારો કે આ કેટલી ભયાનક સ્થિતિ ચૂંટણીમાં આવી છે કે તમારે વધારે સીટ જીતવી હોય અને એ તમારી ઈચ્છા હોય તો આપણે માનીએ, એટલે સત્તા પક્ષની એવી ઈચ્છા હોય કે એમની સીટ આવે ને એમના વોર્ડ બધે આખા ને આખા એ જીતી જાય, પણ ચૂંટણી જ ના લડે એ કેવી માનસિકતા અને એ કેવો વિચાર છે ખબર નથી પડતી. આજે આખા ગુજરાતમાંથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એટલે તમે વડોદરામાં જુઓ, તમે સુરતમાં જુઓ કે તમે પછી આ વિસનગરનો ઓડિયો સાંભળો, તમને ખબર પડશે કે ખરીદ વેચની અત્યારે એટલી ભયાનક નીતિ ચાલે છે કે શાકભાજી ખરીદવા ફોન કરતા એવી રીતના ઉમેદવારને ફોન કરીને કહે છે કે બોલો તમારે કેટલા પૈસા જોઈએ છે, એટલા પૈસા આપીશું અને પછી તમે ફોર્મ પાછું ખેંચી લો. વડોદરામાં તો જ્યારે ફોર્મ પાછું ખેંચવા માટે કોંગ્રેસના નેતા ગયા તો એને કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ માર્યો અને એનો કાચ પણ તોડી નાખ્યું ને બધું એ થયું. અત્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટી ખોફમાં છે, પોતાના બધા જ ઉમેદવારોને એક જગ્યાએ ફાર્મ હાઉસમાં રાખ્યા છે કારણ કે જો 3 વાગ્યા પહેલાં નહીં થાય તો પછી ફોર્મ પાછું કોઈક ખેંચી લેશે કે કંઈક ઊંધું સીધું ના થાય એટલે બધાને નજર કેદ રાખવા પડ્યા છે. કેટલી ભયાનક સ્થિતિ છે કે હવે તો જેને લડવાનું છે એ પણ ખરીદવા માટે તૈયાર છે કે હા ભાઈ તમે બોલો પૈસાને એટલે અમે ફોર્મ ખેંચી લઈશું. એટલે બંને પક્ષથી એવું છે, એક ખરીદવા માટે તૈયાર છે અને એક વેચાવવા માટે તૈયાર છે. આ બધાની વચ્ચે એ જનતાનો અવાજ જેટલું આટલું ખરીદ વેચ ચાલી રહી છે, જો આટલા પૈસા જનતા માટે વાપરવામાં આવે કે પછી જનતાના કામો માટે આટલું બધું નેતાઓ લડતા હોત તો ખૂબ સારું લાગતું, પણ કમનસીબે અત્યારે લડાઈ એ જનતા માટેની નથી, કમનસીબે કયા નેતા કેટલામાં વેચાશે એની લડાઈ છે. અત્યારે તો વિસનગરનો જે ઓડિયો અમારા સુધી પહોંચ્યો છે તે સાંભળો. હા ભાઈ, પેલા ભાઈને ફોન કરો ફટાફટ આવી જાય. ચોકર મોકલવાના એમને લાવારીશ આવી જાઓ. લાવારીશ પણ એ તો ફોન બોલો ભાઈ એ પહેલાં તો ના પાડતો કે મારા પૈસા નહીં લેવા, ચાલુ તો બાકી મારો રૂપિયો જોતો નહીં. અરે પણ બેઠક તો કરાય યાર, તું આવી લઈને. હું ના આવું ભાઈ, મારા વાતું છે યાર. હા તો તું બોલા હે. તમારા પર નંબર છે પણ એ તો 5 લાખથી નેચર ના પાડે છે કે ભાઈ ઋષિભાઈએ બધાનું 5-5 10-10 હાલ્યા છે. બધાનું 5-5 10-10 લાખ હાલ્યા છે ઋષિભાઈએ. હા ભાઈ લોકો તો વાતો કરે કે હાલ્યા ના હોય ખબર જેને લીધા હોય ખબર હોય. છેલ્લા ઋષિબિંદુથી જેટલા પૈસા આવું છે એવું નક્કી ના હોય તો જે નક્કી થાય પણ મને વ્યવહાર મળે. પણ તો એ ફિગર તો હોય કે એ 2 લાખ આજુબાજુ વ્યવહાર કરું. તમે તમારી અંદર રાખતા છો એન્ટ્રી. અમારે કોઈ લેવા દેવા નહીં. જો હું તને કહું તારી બાજુ બેહવાનો હા રોજ નક્કી કરે. તમે મફત સેવા કરો છો? તો પક્ષના લીધે અમારે મહેનત તો કરવી પડે. પક્ષે તેનું ટિકિટ તો હાલી નહીં, હું પક્ષના લીધે મહેનત કરવી પડે.
એ આપણી જ છે ટાંકાઈ કોને હાલી મારા બાપા ભાઈના ઘેરથી જ છે ટાંકું ને આપી છે ટિકિટ એમ તો આ કના ઓલે હા હા તારો વોટ કના હાલવાનો મને નહીં હાલવાનો હું તો ના હાલું ને હું કાયદેસર કોંગ્રેસ છું એટલે એવું કોઈ ના હોય ભાઈને તો ટિકિટ આવી છે વોટ તો હાલવું પડે બસ પણ હું કોંગ્રેસ છું હું મારા પક્ષને ના હાલું યાર હું ભાજપને હલાતો છે મારો મત મારા દીકરો મારું તું બીજી કઈ પંચાયત કરાવવાનું બોલાવી જો એ 5 થી નેચર નહીં લે 5 લાખ હોય તમારા ઋષિબેન તોથી 5 લાખ મળ્યું છે એવા સમાચાર મળ્યા છે એટલે કે વચ્ચે કોઈ હાલતું નહીં મારા ભાઈ પણ તું ત્યાં બોલાવીને રૂબરૂ એના જોડે જ મીટિંગ કરાવવાની છે હા સાહેબનો મોણસ આવશે સાહેબનો મોણસ મળશે અને એ બે ધણી નક્કી કરે જે હાલવાનું હોય ઋષિબેન માણસ આવશે હા ઋષિભાઈ નો જ મોણસ આવશે હા પણ તમારો વહીવટ એ ધણી ખરો ને કોર્પોરેટર જે આવે ને ઋષિબેન માણસ કોણ આવશે એવું નોમ ના હાલાય કોઈ એટલે હું થોડુંક કહી દેવાનું કોઈને ભાઈ પણ તું હું સમજુ એ ભાઈને કહે છે ઋષિભાઈ મોણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે હાલસી 10 હાલ તો કહી દઉં હાલ મોકલી દઉં નહીં એના જે હાલી તમારે નક્કી કરવાનું હા તો એને ચો મોકલું કયો હેલો હા ચો મોકલું કયો રાવાજ મોકો અને હોબળો હા ઋષિભાઈ નો જો ખુશાલે આવો પ્રમુખ આવા અંગાજી પ્રમુખ કોણ આવો ખુશાલ કુશાલભાઈ ખુશાલ આપણો લે પ્રમુખ આપણે વિશ્વ શહેર પ્રમુખ વિસનગર શહેર પ્રમુખ આવો હા અને કદાચ આપણો વિજય આવો મિટિંગમાં વિજય આવો હા બરાબર એમાં જે આવું એ નક્કી નહીં ખુશાલે આવે મિટિંગમાં બરાબર હા પણ પોતનું કરાવજો ને બીજું શું બચારા ગરીબ છે વાપરો તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો પ્રજાના પૈસા ટેક્સના પૈસા તમે લૂંટવાના છો એટલે હાલજો બચારાને પહોંચ એનું ઘર તો સુધરે મારી વાત વગર હા આપણે ઠાકોરના ઘરમાં પૈસા બે જતા હોય તો અમે રાજી છીએ હા હા બરાબર હા અને આ બેનો વહીવટ વિજયભાઈ અને ખુશાલ પટેલ જ કરે 2 જણા જ કરે એના શહેર પ્રમુખ છે હા તો તમને જવાબદારી નહીં હાલી મોહન તો હાલી જ છે ને અમે એમના ને છે માલ તો તમે લેશો તાન તું ત્યાં મેલ ને સાહેબ માલ નો બાલ કયા સારું હેડ હું એને કહું હો ભાઈ લેટ એટલે મોકલે છે હું ફોન કરીને તને કહું પછી